Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. જેન્યુનલી આઈ લવ માય કન્ટ્રી. ડગલાબંધ પ્રોબ્લેમ્સ હશે, પહેલાં પણ હશે, આજે પણ હશે, બટ છતાં ઇટ્સ માય ડ્યુટી એન્ડ ઇટ્સ અવર ડ્યુટી ટુ વર્ક ફોર અવર કન્ટ્રી. ટ્રેડિંગમાં પૈસા ઇઝી આવે, લીધું વેચ્યું, પણ જ્યારે મેન્યુફેક્ચરિંગ કર્યું અને એમાં બહુ જ સ્ટ્રગલ પડી અને બહુ સ્ટ્રગલ પછી નાની એમાઉન્ટ આવે, પણ એનું મને ખબર નહીં, એક સેટિસ્ફેક્શન જુદું થયું. વી ફીલ પ્રાઉડ કે જે ઇન્ડિયાની જરૂરત છે જે વસ્તુની, એના પાયામાં વિશાખા ઉભેલી છે. જીગીશ દોશી તો હોવો જ ના જોઈએ. એક સેલ્સવાળો છે, કોઈ R&D વાળો છે, કોઈ ટેકનોક્રેટ છે, એમ અલગ અલગ 10 જીગીશ દોશી જોઈએ. એન્ટરપ્રિન્યોર થવું ખોટું નથી, પણ એક તમે નાના ઓર્ગેનાઇઝેશનની અંદર એક એન્ટરપ્રિન્યોર થાવ અને એક મોટા ઓર્ગેનાઇઝેશનની અંદર સર્ટન ડિપાર્ટમેન્ટને તમારા નોલેજ પ્રમાણે લીડ કરો, અને એ લીડ કરો તો તમે ઓનર જ છો કે ફાયો એ ડાયો. જે કોઈ પણ છે, આપણું કામ છે મહેનત કરવાનું, ડેડિકેટેડલી મહેનત કરવાનું, ઓનેસ્ટીથી મહેનત કરવાનું. જો હું કોઈ વસ્તુ કરું અને એમાં સક્સેસ ગયો તો એવરીવન એપ્રિશિએટ મી કે અરે શું જોરદાર માણસ છે, શું એનું વિઝન છે, શું ડેરિંગ છે, બધા મને એપ્રિશિએટ કરશે. कुछ कर गुजरने के लिए मौसम नहीं मन चाहिए. નમસ્કાર, હું હિતાંશ. GCCI પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મન હોય તો માળવે જવાય, આ વાત આપણે નાનપણથી સાંભળતા આવ્યા, પરંતુ એક મજબૂત મનવાળો મિજાજ કેળવાય ને તો જીવનની અંદર ગમે તેવા લક્ષ્યો હાંસલ થાય. આજનો એપિસોડ ખાસ છે. ઝોડિયાક એનર્જી લિમિટેડ ના સહયોગથી આજનો એપિસોડ આપણા મનની અંદર એક બિઝનેસનું અદ્ભુત બીજ વાવશે. બિઝનેસની અંદર આવતી ચેલેન્જીસ અને ડાયવર્સિફિકેશનને કઈ રીતના ડેવલપ કરવા, તે માટે આજે આપણી સાથે એક વિઝન, વેલ્યુ અને વન્ડરફુલ જર્નીવાળું વ્યક્તિત્વ આજે આપણી સાથે છે, જેમનું નામ છે જીગીશ દોશીજી. ખૂબ ખૂબ સ્વાગત છે આજનું આપની આ ચર્ચામાં. થેન્ક યુ સર. એટલે વિશાખા ગ્રુપ એક એવું નામ કે છેલ્લા 25 વર્ષોથી ભારતના ઉદ્યોગ જગતની અંદર એણે નવા માઇલસ્ટોન અચીવ કર્યા છે. 2000થી પણ વધુ એમ્પ્લોઈઝનો એક મોટો વિશાળ પરિવાર અને ડાયવર્સિફાઈડ અલગ અલગ બિઝનેસીસ. સર, એક યાદ કરીએ કે 25 વર્ષ પહેલાં મનની અંદર એવું કયું બીજ રોપાયું કે જેથી આ વિશાળ વટવૃક્ષ આજે બન્યું છે? 25 વર્ષ પહેલાં અમે એક ફ્લેક્સિબલ પેકેજિંગની હાઈ ટેકનોલોજી વાળી એક નાની કંપની શરૂઆત કરી. એકચ્યુઅલી અમારે ફોર્ચ્યુન એડિબલ ઓઇલ માટે જઈને ફિલ્મ સપ્લાય કરવાનો અમને એ લોકોએ મોકો આપ્યો. એ લોકોની રિક્વાયરમેન્ટ હતી દર મહિને 30 ટનની, એટલે લગભગ વર્ષની 360 ટનની હતી. એની જગ્યાએ અમે કેપેસિટી ઇન્સ્ટોલ કરી વર્ષની 1000 ટનની કેપેસિટીવાળો પ્લાન્ટ નાખ્યો. કેનેડાથી ઇમ્પોર્ટ કરીને પ્લાન્ટ લાવ્યા. અમારી પહેલેથી એક વસ્તુની મારી ક્લેરિટી હતી કે કોઈ પણ વસ્તુ કરવાની એમાં વર્લ્ડની વન ઓફ ધ બેસ્ટ, એટલે નંબર 1 કદાચ ના હોય, પણ નંબર 1, 2, 3માં જે ટેકનોલોજી આવતી હોય એ ટેકનોલોજી જ નાખવાની. કદાચ પોસિબલ ના હોય તો થોડા ટાઈમ પછી પ્રોજેક્ટ કરો, પણ પ્રોજેક્ટ કરો એની ટેકનોલોજીમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં. અને દેટ ઇઝ ધ, એ કદાચ અમે એવું વિચાર્યું હતું એ ટાઈમે, અને પહેલું મશીન જે નાખ્યું એક શરૂઆત થઈ, જે 1000 ટન પર એનમની કેપેસિટીથી એક નાની ફેક્ટરી શરૂઆત કરી. એની પહેલાં હું ટ્રેડર્સ હતો, એટલે એની પહેલાં હું ટ્રેડિંગ કરતો હતો, પોલિમર ટ્રેડિંગ, ઇમ્પોર્ટ એન્ડ ટ્રેડિંગ. ટ્રેડિંગમાં પૈસા ઇઝી આવે, લીધું વેચ્યું, પણ જ્યારે મેન્યુફેક્ચરિંગ કર્યું અને એમાં બહુ જ સ્ટ્રગલ પડી અને બહુ સ્ટ્રગલ પછી નાની એમાઉન્ટ આવે, પણ એનું મને ખબર નહીં, એક સેટિસ્ફેક્શન જુદું થતું હતું. કારણ કે એ ટાઈમે એવું થતું વી આર ક્રિએટર્સ, કંઈક મહેનત કરી, જે મહેનત કરીને કંઈક બનાવ્યું છે, એમાંથી આ જર્ની શરૂઆત થઈ. ધેન પછી તો એક જર્ની ચાલતી રહી અને આજે એક જગાએ સારી મુકામ પર કંપની પહોંચી ગઈ છે. સર, જ્યારે આપણે બિઝનેસની શરૂઆત કરી હતી ત્યારે મનની અંદર જે વિચાર હતો કે ભાઈ વિશાખા ગ્રુપ આ
લાઈન સાથે, આ એક ધ્યેય વાક્ય સાથે આગળ વધતું હોય તો એ શું ધ્યેય વાક્ય? એ એકચ્યુઅલી પહેલેથી એક ક્લિયર હતું કે ઇન્ટિગ્રિટી ઓનેસ્ટી એ પહેલો મારો વર્ષોથી એક ગોલ રહ્યો છે કે ઇન્ટિગ્રિટી અને ઓનેસ્ટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝિંગ ના ચાલે. કદાચ કોઈ વ્યક્તિ થોડોક ઓછો હોશિયાર હોય તો ચાલે, પણ ઇન્ટિગ્રિટી ઓનેસ્ટીમાં ના ચાલે. ઇનોવેટિવ માઇન્ડ જોઈએ, એ માઇન્ડમાં કંઈક નવા તુક્કા આઈડિયા આવવા જોઈએ. પછી એ ઘણી વખત અમલમાં મૂકો ત્યારે સક્સેસ ના જવાય, પણ જેના મગજમાં નવા તુક્કા જ ના આવતા હોય તો ના ચાલે. મગજમાં કંઈક નવા આઈડિયા આવવા જોઈએ અને ડેડિકેશન જોઈએ. એક વખત જે કામ શરૂ કર્યું, અમારા અત્યાર સુધી એવું થયું છે કે ડિસિઝન લેવાઈ ગયા પછી અમે પ્રોજેક્ટને સક્સેસ બનાવ્યો છે. અત્યાર સુધી કોઈ પ્રોજેક્ટ એવો નથી કર્યો કે પહેલાં જ આખા પ્રોજેક્ટોના રિપોર્ટ બનાવ્યા, બીજું બધું કર્યું. હા, હવે એ બધું થાય છે, પણ વર્ષો સુધી પ્રોજેક્ટ મગજમાં આવ્યું, એને નાખી દીધું, અને નાખ્યા પછી એને સક્સેસ કેવી રીતે બનાવવાનો એ બધાના એવા એફર્ટથી અત્યાર સુધી ઓલવેઝ ભગવાનની કૃપા ગણો, બધાની મહેનત ગણો, બટ અમને સક્સેસ મળી છે. સર, આપણે અલગ અલગ ડાયવર્સિફિકેશન ઘણું કરવાનું થયું છે, અને એ બધા જે બિઝનેસીસ છે એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ પણ અમુક જગ્યાએ નથી. તો નવા બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે, એટલે જ્યારે એક ગ્રુપ આવી રીતના અલગ અલગ ડાયવર્સિફિકેશન કરતું, તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને શરૂઆત કરતી હોય, અને અત્યારે આપણા જે વર્તમાન જે અલગ અલગ સેક્ટરમાં કામ કરો છો એના વિશે પણ થોડીક જાણકારી આપજો. સૌથી પહેલાં તો હું કહું તો હું મારી વાત કરું છું, એટલે હું જે વિચારું છું એની હું વાત કરું છું. એ સાચું જ હોય એવું જરૂરી નથી, અને દરેકના વિચારો અલગ અલગ હોય. કદાચ બધા વિચારો સાચા હોય, ત્યાં બધા ખોટા હોય. હું નોર્મલી એવું વિચારું કે ઇન્ડિયા, મને પહેલાં તો મારા દેશ માટે બહુ જ પ્રેમ છે, એટલે જેન્યુનલી આઈ લવ માય કન્ટ્રી. ડગલાબંધ પ્રોબ્લેમ્સ હશે, પહેલાં પણ હશે, આજે પણ હશે, બટ છતાં ઇટ્સ માય ડ્યુટી એન્ડ ઇટ્સ અવર ડ્યુટી ટુ વર્ક ફોર અવર કન્ટ્રી. એટલે સૌથી પહેલાં હું એક વિચારું કે આપણા ભારતમાં કઈ કઈ વસ્તુઓની શોર્ટેજ છે યા અનસર્ટેનિટી છે. તો હું આજથી 25 વર્ષ પહેલાંની વાત કરું, 2001માં જ્યારે અમે પહેલી ફેક્ટરી સ્ટાર્ટ કરી, ત્યારે ઇન્ડિયામાં ફૂડ પ્રોડક્ટ અને પાણી, કારણ કે રેઇનની અનસર્ટિનિટી પહેલાં બહુ હતી, ક્યારેક દુકાળ પડે ને ક્યારેક ફ્લડ આવે, એટલે અનસર્ટિનિટી ઓફ ધ વોટર, ફૂડ, આ બે વસ્તુ, અને એનર્જી. વર્ષો પહેલાં એનર્જીનો ભયંકર પ્રોબ્લેમ હતો. તમે આજે જ્યારે અમે પહેલાં ફેક્ટરી નાખી ત્યારે અમે જોયું છે કે ચોમાસામાં 3 દિવસ સુધી સ્ટેગરિંગ ચાલતું હોય. કદાચ આજના કોઈ યંગ જનરેશનને સ્ટેગરિંગ શબ્દ જ ખબર નહીં હોય કે સ્ટેગરિંગ કોને કહેવાય. એટલે 3 દિવસ સુધી એક દિવસ પાવર કટ હોય આખો, એટલે એ દિવસ તમારે ફેક્ટરી બંધ રાખવાની. એવા અઠવાડિયામાં 3 દિવસ હોય. એટલે આ બધી વસ્તુ, આની શોર્ટેજ ઇન્ડિયામાં અને અનસર્ટેનિટી, કદાચ શોર્ટેજ શબ્દ ના કહીએ તો અનસર્ટેનિટી હતી. એટલે અમે જે ફ્લેક્સિબલ પેકેજિંગનું શરૂ કર્યું એ એના માટે હતું કે ઇટ એક્સટેન્ડ ધ સેલ્ફ લાઈફ ઓફ ધ ફૂડ પ્રોડક્ટ. એટલે આપણે જે ખાવાનું તેલ હોય એ ખાવાનું તેલ તમે એમનેમ રાખો તો કદાચ 1 મહિનામાં એનો આઈધર કલર, એરોમા ઓર ટેસ્ટ, 3માંથી કોઈ વસ્તુ તો ચેન્જ એની થઈ જ ગઈ હોય. એને નોર્મલ પેકમાં પેક કરો તો 1 મહિનાવાળાને 3 મહિનાની એની સેલ્ફ લાઈફ એક્સટેન્ડ થાય. જ્યારે અમે જે પેકિંગ બનાવીએ છીએ એ પેકિંગમાં એને પેક કરે તો એની 15 મહિના સુધી એરોમા, ટેસ્ટ કે કલર કોઈ ચેન્જ ના થાય. એટલા માટે થઈને ફૂડ પ્રોડક્ટનો વેસ્ટેજ ઘટી ગયો કે તમારું તેલ ખરાબ થઈ ગયું ને તેલ નાખી દેવું પડે તો એ તેલ નાખી દેવું પડે, ઇટ્સ અ વેસ્ટેજ. ઇન્ડિયામાં લગભગ મેજોરિટી બધી જ વસ્તુઓ સરપ્લસ છે, પણ બીકોઝ ઓફ ધ લોજિસ્ટિક, વેરહાઉસિંગ ફેસિલિટી, એ બધી ફેસિલિટીઓ વર્ષો પહેલાં નહોતી, ધીરે ધીરે ઇમ્પ્રૂવ થઈ રહી છે. એટલે બીકોઝ ઓફ દેટ વી ફેસ ધ શોર્ટેજ. એકચ્યુઅલી શોર્ટેજ નથી ઇન્ડિયામાં કોઈ વસ્તુની. એટલે મારો ટાર્ગેટ એ રહે કે યસ, બીકોઝ ઓફ દેટ વી સ્ટાર્ટેડ ધીસ. દેન ઇન 2006 અમે વી પુટ વન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઇન હિમાચલ પ્રદેશ, જ્યાં અમે લાર્જ સાઇઝ જમ્બો ક્રેટ બનાવ્યા, જે આજે ઇન્ડિયામાં પણ, એટલે દેટ ઇઝ, આઈ એમ નોટ ટોકિંગ એ ફોર્ચ્યુનેટ, ઇટ્સ અનફોર્ચ્યુનેટ પાર્ટ, કે મેં 2006માં ફેક્ટરી નાખી ત્યારે 38 ટન, એટલે 4000 ટનનું એક ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન નાખ્યું. દેટ વોઝ એ ફર્સ્ટ મશીન ઇન ઇન્ડિયા ઇન 2006. આજે હું 2026ની નજીકમાં આવ્યો છું, આફ્ટર 20 years. હજી સુધી એ સાઇઝનું બીજું મશીન જ ઇન્ડિયામાં નથી આવ્યું. એટલે મારા મોનોપોલી છે એ મને ગમતી નથી. ઇટ ઇઝ અ અનફોર્ચ્યુનેટ પાર્ટ કે 20 વર્ષના ઇતિહાસમાં
જો ઇન્ડિયામાં એ સાઇઝનું બીજું મશીન ના આવ્યું તો વોટ વી આર ડુઈંગ. અને એમાં અમે જે જમ્બો ક્રેટ બનાવીએ જેમાં એપલનું સ્ટોરેજ થાય. એટલે એવી ડિઝાઇનો કે દરેક ડિરેક્શનમાંથી વચ્ચોવચ્ચ એપલ એક ક્રેટની અંદર 360 to 400 કિલો એપલ આવે. આજે આપણને 12 મહિના જે એપલ મળે છે ખાવા, પહેલાં નહોતા મળતા. 12 મહિના જે એપલ મળે છે ખાવા બિકોઝ ઓફ ધ સો મેની CA એટલે કંટ્રોલ એટમોસ્ફિયર, નોટ એ કોલ્ડ સ્ટોરેજ ઇન હિમાચલ પ્રદેશ એન્ડ ઇન કાશ્મીર. એટલે ત્યાંના એપલ બધા સ્ટોર થાય છે અને એ સ્ટોર થઈને 12 મહિના એવા ને એવા એપલ આપણને આવે છે. એટલે ઇમ્પોર્ટેડ આવે છે એનાથી વધારે આ આવે છે. એટલે દેટ ઇઝ અ સ્ટોરેજ ફેસિલિટી જેથી ફૂડનો વેસ્ટેજ ઘટી ગયો છે. એટલે અમે એ કર્યું. પછી અમે 2009-10માં અમે પાઇપની ફેક્ટરી નાખી. ઇન્ડિયામાં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ જે છે એ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અને સ્પ્રિંકલર જે એગ્રીકલ્ચરમાં વપરાય એની બહુ શોર્ટેજ એટલા માટે થઈ નથી કે વોટર છે એની અનસર્ટિનિટી છે. તો જો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમથી તમારી એગ્રીકલ્ચર વસ્તુઓ નહીં થાય, ખેતી નહીં થાય, તો તમને પાણી એટલું બધું જોઈશે ને પાણી રેગ્યુલર મળશે નહીં તો થશે નહીં. બિકોઝ ઓફ ધેટ વી સ્ટાર્ટેડ ધેટ કંપની. દેન આ ફ્લેક્સિબલ પેકેજિંગમાં તો વધતું ગયું, એ બધું થઈ ગયું. દેન આ બધું ચાલ્યું અને દેન ઇન 2018માં અમે સોલારવાળી વસ્તુનું એક નવું ડાયવર્સિફિકેશન વિચાર્યું અને અમે સોલાર અને એ ટાઈમે જે છે એ ટાઈમે અમારે બીજી એક વસ્તુ અમે શરૂ કરી, ઇઝરાયલી ટેકનોલોજીનું ટાઈપ. ઇઝરાયલનું વર્લ્ડની વન ઓફ ધ લાર્જેસ્ટ ગ્રીન હાઉસ ફિલ્મ મેન્યુફેક્ચરિંગ કંપની જોડે મેં ટેકનિકલ ટાઈપ કર્યું અને અમે અહીંયા અમદાવાદમાં એની ફેક્ટરી નાખી. એટલે જે ગ્રીન હાઉસ ઉપરની જે ફિલ્મ આવે એ ધેટ ઇઝ અ પ્રોપર ગ્રીન હાઉસ ફિલ્મ ઇઝ અ ડિફરન્ટ અને નોર્મલ પોલી ફિલ્મ ઇઝ અ ડિફરન્ટ. આપણે અહીંયા ઇન્ડિયામાં જેટલા બી ગ્રીન હાઉસ જોઈએ છે મેજોરિટી એ પોલી હાઉસ છે, ગ્રીન હાઉસ નથી. ગ્રીન હાઉસ એ ડિફરન્ટ છે. એટલે ગ્રીન હાઉસ જે છે એ ગ્રીન હાઉસની ફિલ્મ અમે બનાવવાની અહીંયા ફેક્ટરી નાખી. બિકોઝ ક્રોપ જે છે એ ક્રોપ તો જ સારો અને પરમેનન્ટ થાય. અને એના પછીની વસ્તુ છેલ્લે અમે સોલારમાં ગયા. તો ઇન સોલાર એકચ્યુઅલી વી સ્ટાર્ટેડ વિથ ધ PV એન્કેપ્સ્યુલન ફિલ્મ. સોલારની એક સોલાર એટલે લોકો નોર્મલી શું સમજે સોલાર એટલે સોલાર પેનલ, પણ સોલાર પેનલ ઇઝ અ જસ્ટ એસેમ્બલિંગ લાઇન. એ પેનલ જે મેન્યુફેક્ચરિંગમાં ટેકનોલોજી છે પણ એવી હાઈ ટેકનોલોજી નથી, એ તો ખાલી એસેમ્બલિંગ લાઇન છે. પેનલ બનાવવા માટે જે વસ્તુઓ વપરાય એ જ ટેકનોલોજી છે. કારણ કે એની પરત પેનલની લાઈફ નક્કી થાય છે, એની પરત પેનલની એફિશિયન્સી નક્કી થાય છે. એટલે અમે જે છે એ અમે ઓલવેઝ વી બિલીવ ઇન અ ઇનોવેટિવ ટેકનોલોજી આ બધી વસ્તુઓમાં. એટલે અમે PV એન્કેપ્સ્યુલન ફિલ્મ અહીંયા બનાવવાની શરૂ કરી. એ PV એન્કેપ્સ્યુલન ફિલ્મ અમે શરૂ કરી. ધેન એના પછી અમે એલ્યુમિનિયમ શરૂ કર્યું. એટલે ફ્રોમ ધ એલ્યુમિનિયમ ઇંગોટ ટુ ધ ફિનિશ પ્રોડક્ટ આખી, એટલે જે તમારા એક્સુઝન ને એનોડાઇઝિંગ ને લેઝર ને આ બધી વસ્તુઓ ઓલ. આજે બી કદાચ ઇન્ડિયામાં આજની તારીખ સુધી આખી ઓટોમેટિક લાઈનો તો અમારી જ છે સોલાર માટેની. દેન વી સ્ટાર્ટેડ ધ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ સોલાર ગ્લાસ ફર્નેસ 660 ટન પર ડે ઇન ઇન્ડિયા. એ અમારી એક વર્ષ પહેલાં અમારે પ્રોડક્શન કોમર્શિયલ પ્રોડક્શનમાં અમે આવી ગયા. નાવ વી આર ગોઈંગ ટુ પુટ વર્લ્ડ લાર્જેસ્ટ, વર્લ્ડમાં અત્યારે લાર્જેસ્ટ જે છે એ 1200 ટન પર ડેની સોલાર ગ્લાસની ફર્નેસ અત્યારે વર્લ્ડમાં ચાલી રહી છે લાર્જેસ્ટ. અમે 1260 ટન પર ડેની સોલાર ગ્લાસની ફર્નેસ અમે નાખી રહ્યા છે જે ઓલરેડી કન્સ્ટ્રક્શનમાં ચાલુ છે, ફૂલ ફ્લેન્જ કન્સ્ટ્રક્શન છે. આ બધી વોટ કે સોલાર ઇઝ અ ફ્યુચર, આજે પણ છે અને આવનારા 10 વર્ષ સુધી સોલાર ઇઝ અ ફ્યુચર. સોલાર એટલે કોઈ પણ રિન્યુએબલ એનર્જી ઇઝ અ ફ્યુચર. એ સોલાર હોય, હાઇડ્રો હોય કે વિન્ડ હોય, પણ સોલાર ઇઝ અ મોસ્ટ પોપ્યુલર બિકોઝ ઓફ એ ઇન્ડિયામાં મેક્ઝિમમ અવેલેબલ છે. ટ્રુ. વિન્ડ એટલી અવેલેબલ નથી અને હાઇડ્રો એટલું અવેલેબલ નથી. એટલે અમે જે છે એ સોલાર પેનલ બનાવવાના મેઇન બધા કોમ્પોનન્ટ છે. વી આર ઇન ધેટ. એટલે અમારો ટાર્ગેટ જે છે અને અમે લગભગ થઈ જઈશું વી ઇન 2026 એન્ડ this next year end we will be the largest solar glass manufacturer in India, largest aluminum frame manufacturer for the solar purpose in India, and the largest PV encapsulant film manufacturer in India, the largest backseat જે એમાં લાગે મેન્યુફેક્ચરર ઇન ઇન્ડિયા. અને આ અમે લગભગ 2026ના એન્ડ સુધીમાં લગભગ થઈ જઈશું અને વી ફીલ પ્રાઉડ
કે જે ઇન્ડિયાની જરૂરત છે જે વસ્તુની, એના પાયામાં વિશાખા ઉભેલી છે. તો જ્યારે તમે જુઓ કે એક તરફ લોજિસ્ટિક છે, પેરેલલ પેકેજિંગ, એગ્રીકલ્ચર, સોલાર, આ બધાની અંદર આ સેક્ટરની અંદર જવાનું આમ કોઈ માઇન્ડની અંદર પહેલેથી સ્ટ્રેટેજિક વિચાર હતો કે પછી જેમ જેમ અવસર આવતો ગયો, કે પછી આપના માઇન્ડની અંદર જેમ આપણે શોર્ટેજવાળી વાત કરી કે અથવા અનસર્ટેનિટીવાળી વાત કરી, તો જ્યારે અચાનક વન ડે આવો વિચારો કે યાર અરે આ તો છે જ નહીં માર્કેટની અંદર, આના ઉપર કંઈક કામ શરૂ કરો અને પછી ટીમને ગેધર કર્યા અને એવી રીતના શરૂ કરતો ગયો કે એક વેલ પ્લાન્ડ મેનરની અંદર જેમ જેમ આવતું ગયું અને અનફોલ્ડ થતું ગયું? સાચું કહું તો વેલ પ્લાન મેનરમાં નથી થયું. જ્યારે જે વસ્તુની લાગી કે આ વસ્તુની આપણા દેશમાં જરૂરત છે, આની ડિમાન્ડ છે, તો એની ડિમાન્ડ છે, તો અમારા તરત જ માઇન્ડમાં, ખાલી મારા માઇન્ડમાં તો એક જ ક્લિયર થાય, અને મારા સન, મારો ભત્રીજો, દે આર ઓલ્સો રેડી ફોર દેટ, કે એક જ છે કે આ પ્રોજેક્ટ કરવો છે. હવે એ પ્રોજેક્ટ કરવો છે, હવે એ પ્રોજેક્ટ તો ખબર તો છે જ નહીં કે ગ્લાસ, તો વી ડોન્ટ નો એની જી ફોર ધ ગ્લાસ જ અમને ખબર જ નથી, કારણ કે અમે તો પ્લાસ્ટિક્સવાળા માણસો છે, અમને ગ્લાસ ખબર નથી, એલ્યુમિનિયમ ખબર નથી. પણ એ શરૂ કર્યા પછી ધેન અવર ટીમ ઇઝ સ્ટાર્ટેડ, માય સન, મારો ભત્રીજો, આ બધા સોલારમાં મારો સન બધું જુએ છે. તો ધેન દે સ્ટાર્ટેડ કે વર્લ્ડમાં ધ બેસ્ટ ટેકનોલોજી ક્યાં અવેલેબલ છે, વર્લ્ડમાં પ્રૂવન ટેકનોલોજી ક્યાં અવેલેબલ છે, વિથ ધ રિઝનેબલ રેટમાં, જેનો ટ્રેક રેકોર્ડ હોય એવું ક્યાં અવેલેબલ છે, અને ધેન વી ઇમિડિયેટલી ગો વિથ ધીઝ થિંગ્સ. એટલે મગજમાં પહેલાં વિચાર આવે કે આ કરવું છે, અને નક્કી થઈ જાય કે આ કરવું છે, એના પછી અમારી આખી એક્સરસાઇઝ શરૂ થઈ જાય અને અમે ઇમિડિયેટલી એ વસ્તુ નાખી દઈએ. એટલે પહેલાં કોઈ પ્લાન નથી હોતું કે આપણે 10 પ્રોજેક્ટના સ્ટડી કરો પછી એમાંથી કયો સારો પ્રોજેક્ટ લાગે કે મેં માર્ક કર્યું છે, એ મેજોરિટી થતું નથી. તો જેમ આપણે એક વાત કરી કે એક વખત તો અંદર કૂદી પડવું અને પછીથી એના માટેનું, તો થતાં એક 2000થી પણ વધુ એમ્પ્લોઈઝનો એક બહુ મોટો પરિવાર. તો જ્યારે આપ એમ્પ્લોઈઝ આટલા બધા, શું આપને લાગે છે કે આખું ગ્રો થવા માટે એક જ જિગીશભાઈ પર્યાપ્ત છે? એકચ્યુઅલી જિગીશ દોશી તો હોવો જ ના જોઈએ. એક જિગીશ દોશીની નીચે બીજા 10, મિનિમમ નંબર બોલું છું, 10 જિગીશ દોશી રેડી હોવા જોઈએ. કોઈ એક ઓપરેશન વાળો છે, કોઈ એક ફિનાન્સ વાળો છે, કોઈ એક સેલ્સ વાળો છે, કોઈ R&D વાળો છે, કોઈ ટેકનોક્રેટ છે, એમ અલગ અલગ 10 જિગીશ દોશી જોઈએ. એ 10 જિગીશ દોશી જોડે જ પાવર જોઈએ. મારી જોડે હેલ્ધી ડિસ્કશન હોવી જોઈએ, હેલ્ધી ડિસ્કશન કરીને એક જગાએ પહોંચવા જોઈએ. એ 10 જણ જોડે પોતાના પર્ટિક્યુલર ફિલ્ડનો પાવર એમની જોડે છે, એને બીજાના ફિલ્ડમાં એન્ટ્રી નથી લેવાની, પણ એના ફિલ્ડનો માલિક એ જ છે, એના ફિલ્ડનો ઓનર એ જ છે, ને એ જે કરે એ પરફેક્ટ જ કરશે. એવો પહેલાં તો મારા પોતાના નેચરમાં એ વિશ્વાસ આવવો જોઈએ કે એ જિગીશ જ છે, ને એ જે કરશે એ કંપનીના સારા માટે, એના જે આપણો કસ્ટમર છે એના પણ સારા માટે, બધું જે સારું હશે એ જે કરશે. એવા 10 લીડરને ઊભા કરવા પડે, અને 10 લીડર જ કંપની ચલાવે. ટ્રુ. વર્તમાન સમયની અંદર જે રીતના આખા દેશની અંદર સ્ટાર્ટઅપ બિઝનેસને લઈને આખું એક એન્વાયરમેન્ટ ઊભું થયું છે, એવા સમયગાળાની અંદર જે નવા એન્ટરપ્રિન્યોર્સ છે એમણે કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ એક નવા બિઝનેસ ડેવલપ કરવા માટે, અને કઈ રીતના એક ટીમ એ ડેવલપ કરવી જોઈએ? એટલે પહેલાં તો હું એવું માનું છું કે એન્ટરપ્રિન્યોર કોને કહેવાય? કોઈ એક વ્યક્તિ કોઈ એક ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરતો હોય તો એને તમે એમ્પ્લોય બી સમજી શકો ને એ ઓનર બી હોઈ શકે. કોઈ એક વ્યક્તિ કોઈ પણ એક ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે, જો એ ઓનરશિપથી કામ કરે તો એ પર્ટિક્યુલર એના ફિલ્ડનો ઓનર જ છે. એટલે દરેક વ્યક્તિએ એન્ટરપ્રિન્યોરશિપ જરૂરી નથી, એન્ટરપ્રિન્યોર થવું ખોટું નથી, પણ એક તમે નાના ઓર્ગેનાઇઝેશનની અંદર એક એન્ટરપ્રિન્યોર થાઓ અને એક મોટા ઓર્ગેનાઇઝેશનની અંદર સર્ટન ડિપાર્ટમેન્ટને તમારા નોલેજ પ્રમાણે લીડ કરો, અને એ લીડ કરો તો તમે ઓનર જ છો. એટલે હવે કેવું છે કે જો બધા પોતપોતાનું એક કર્યા કરશે તો કદાચ એવું થશે કે હું એવું માનું છું કે દેશના ગ્રોથમાં એ યુઝફુલ છે, પણ એના કરતાં વધારે એક યુઝફુલ એ બી છે કે એક મોટા ઓર્ગેનાઇઝેશનની અંદર
આવા 500 બ્રેઇન ગયા અને 500 બ્રેઇન ઓનર તરીકે કામ કર્યું. તે મોટા ઓર્ગેનાઇઝેશનની અંદર મલ્ટીપ્લાય જે થશે. આજે કોકનું ધારો કે એક્ઝામ્પલ બોલું છું, નંબર ઇઝ એ એક્ઝામ્પલ, કે 1 લાખ કરોડનું ટર્નઓવર છે, એની અંદર 500 બ્રેઇન કામ કર્યું તો 1 લાખ કરોડનું ટર્નઓવરને 5 લાખ કરોડ મલ્ટીપ્લાય 5 થવામાં વાર નહીં લાગે. અને એ 500 જણાએ ઇન્ડિવિડ્યુઅલ કર્યું તો કદાચ દરેકે 1 કરોડનું કર્યું તો 500 કરોડ થશે, કે 2 કરોડનું કર્યું તો 1000 થશે, 4 લાખ કરોડ એડ નહીં થાય. એટલે અત્યારનો જે ટાઈમ જે છે એ હું એવું માનું છું બંને જરૂરી છે. સ્ટાર્ટઅપ્સ, એન્ટરપ્રિન્યોરશિપ અને જોડે તમે કોઈ મોટા ઓર્ગેનાઇઝેશનની અંદર તમારી પોતાની આવડત બધી તમારી ઓનરશિપ સાથે નાખો તો બી બેનિફિટ એટલો જ છે. બિલકુલ. જ્યારે અત્યારનું જે આખું ઓવરઓલ ભારતનું માર્કેટ અને એની અંદર જ્યારે તમે ટેકનોલોજીની આખી વાત કરતા હો છો તો માર્કેટ સ્ટડીની સાથે સાથે ટેકનોલોજી આ બંનેનો, એટલે એક ટેકનોલોજી એટલે જે આઉટડેટેડ થતાં પણ એને વાર નથી લાગતી, તો એવાની અંદર સર્વોચ્ચ એટલે સારામાં સારી ટેકનોલોજી લાવવી તો શું એવું ના બને કે આગળ જતાં ચેન્જ થઈ જાય એવી અનિશ્ચિતતાઓ ના રહે? એટલે જો તમે ટેકનોલોજીમાં બહુ મોટા ચેન્જ હાર્ડવેરમાં ના આવે. તમે પેપર હોય તો પેપર જોઈએ છે, પેપરની ઉપરના પ્રિન્ટિંગની ક્વોલિટી ચેન્જ થયા કરે, પેપરની ક્વોલિટી ચેન્જ થયા કરે, પણ પેપર જોઈએ. એટલે એવું તમે જ્યાં સોફ્ટવેરની દુનિયામાં જાઓ ને તો બહુ ચેન્જ થઈ જાય. તમારા વાત બહુ સાચી છે કે એકચ્યુઅલી એટલે અમે સોફ્ટવેરમાં નથી જતા, અમે દરેક વસ્તુમાં હાર્ડવેરમાં જોઈએ. કે ભાઈ પેકિંગ માટે પ્લાસ્ટિકની હાઈ ક્વોલિટી ફિલ્મ જોઈએ, એ ફિલ્મના રેસીપી ચેન્જ થયા કરશે પણ ફિલ્મ જોઈશે. એડિબલ ઓઇલ 1 લીટરનું પાઉચ આવશે કે 1 લીટરની બોટલ જોઈશે તો જોઈશે જ, એનું કોન્ફિગરેશન ચેન્જ થશે પણ પેકિંગ જોઈશે. આપે એક જે બહુ પ્રારંભમાં પણ વાત કરી, બિઝનેસના તો આપ માણસ છો જ, પરંતુ આપના દ્વારા, આપના માધ્યમથી વિશાખા ગ્રુપ દ્વારા પણ ઘણું સેવાનું પણ કામ થાય છે. તો એક જ્યારે એક બિઝનેસની આખી વાત થતી હોય પરંતુ ગિવિંગ બેક ટુ ધ સોસાયટી, આ બાબતમાં આપ કઈ રીતના કેવા પ્રયાસ કરો? હું એવું કહું દરેક માણસે સર્ટન સુધી જ્યાં સુધી પોતાની જોડે કંઈ નથી ત્યાં સુધી એને સ્ટેબલ થવા માટે થઈને એને પોતાનું કર્યું. બેક ટુ સોસાયટી હવે કેટલું તમારે જોઈએ છે એ તમારે દરેકે જાતે નક્કી કરવાનું છે. માણસની લાઈફ 90 વર્ષ સુધીની મૂકી દો, એટલું ગણી લો ને કે ભાઈ હું ધારો કે એક્ઝામ્પલ 60નો છું તો 30 વર્ષ સુધી તો મને 30 વર્ષ સુધી આવા રૂપિયા જોઈશે દર વર્ષે. પછી એનાથી વધારે થયું એનું શું? તમે છોકરાને આપશો, છોકરીને આપશો, એ તો એન્ડલેસ છે. આપવું બી જોઈએ, ધંધો એ લોકોને આપી દીધો, તમે બીજું બધું આપી દીધો. દેન બેક ટુ સોસાયટી. જો બેક ટુ સોસાયટી ઇન્ડિયામાં દરેકે દરેક વ્યક્તિને પોતાની કેપેસિટી પ્રમાણે બેક ટુ સોસાયટીનો કોન્સેપ્ટ આવી જાય તો ઇન્ડિયાને કોઈ બીટ કરી શકે એવું જ નથી. જેમ જેમ બિઝનેસ વધતો જાય એમ બિઝનેસને આપવા માટેનો સમય પણ એમાં પણ ઉતાર ચઢાવ આવતો જાય. તો ઘણી વખત બિઝનેસની અંદર બિઝનેસ પ્રેશર પણ રહેતું હોય અને એની વચ્ચે એક પર્સનલ લાઈફ, એને કઈ રીતના બેલેન્સ કરતા હો? મારા એક વર્ષોથી રહ્યું છે કે જ્યારે બિલકુલ એકદમ નાનો સ્મોલ સ્કેલ બિઝનેસ હતો ત્યારે, અને આજે લાર્જ સ્કેલમાં છે તો પણ એ સિસ્ટમમાં કોઈ ચેન્જ નથી કે માય ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ માય ફેમિલી, સેકન્ડ પ્રાયોરિટીમાં બિઝનેસ છે. મારી ફર્સ્ટ પ્રાયોરિટીમાં ક્યારેય બિઝનેસ આવ્યો જ નથી. એટલે ફેમિલી જે છે એ ફેમિલી મારી ઓલવેઝ ફર્સ્ટ પ્રાયોરિટી રહી છે. પહેલાં અર્લી મોર્નિંગથી શરૂઆત થતી હતી, પણ રાત્રે 8 વાગે ઘરે પહોંચી જવાનું નક્કી. 8 વાગે ડિનર, હું અને મારી વાઈફ, મમ્મી પપ્પા હતા તો ત્યારે એ બધા જોડે ડિનર લેવાનું આ નક્કી. એમાં કોઈ ચેન્જ નહીં. ક્યારેક 15 મિનિટ આગળ પાછળ થાય બટ ઇટ્સ પરફેક્ટ. ટાઈમ જેમ જતો ગયો, ચાઇલ્ડ થયા, એ લોકોની વસ્તુ આવી, પછી મારો ટાઈમ ચેન્જ થયો એટલે ઘટતો ગયો. જેમ ધંધો વધતો ગયો એમ મારો બિઝનેસ અવર્સ ઘટતા ગયા. એમ પહેલાં જે છે સવારના 9 વાગ્યાથી શરૂઆત થતી હતી ને રાત્રે 8 વાગ્યા સુધી ચાલતી હતી. એ ધીરે ધીરે ઘટતો ગયો. પછી 9 વાગ્યાની જગ્યાએ 9:30 નીકળ્યું, 10 વાગે નીકળ્યું. સવારે છોકરાઓ જોડે બેઠા હોય, મમ્મી પપ્પા જોડે બેઠા હોય, રાત્રે જમ્યા પછી મમ્મી પપ્પા જોડે બેઠા હોય. અત્યારે એટ પ્રેઝન્ટ હવે જ્યારે દીકરો પૂરેપૂરો કામમાં લાગી ગયો છે, ફેમિલીવાળા પૂરા છે કામની અંદર, ત્યારે હું રોજ 11 વાગ્યા ઘરેથી જમીન નીકળું છું અને સાંજે હું 6:30
લગભગ કોઈક ઇમરજન્સી જુદી મેટર છે, 6:30 હું ઓફિસ છોડીને ઘરે જાઉં છું. આજે બિકોઝ ઓફ ટીમ મેમ્બર, બિકોઝ ઓફ હવે મને મોટી ટીમ, સારી ટીમ એ રાખવી પોસાય છે. અને એ લોકો એટલા ડેડિકેટેડલી, એટલા સરસ, એટલું વ્યવસ્થિત કામ કરે છે કે જેથી મારે કામ ઓછું કરવું પડે છે. અને છેલ્લે જે છે એ ફંડામેન્ટલી હું વર્ષોથી એક માનું છું, એ એક નક્કી છે કે ફાયો એ ડાયો. જે કોઈ પણ છે, આપણું કામ છે મહેનત કરવાનું, ડેડિકેટેડલી મહેનત કરવાનું, ઓનેસ્ટીથી મહેનત કરવાનું. જો હું કોઈ વસ્તુ કરું અને એમાં સક્સેસ ગયો તો એવરીવન એપ્રિસિએટ મી કે અરે શું જોરદાર માણસ છે, શું એનું વિઝન છે, શું ડેરિંગ છે, બધા મને એપ્રિસિએટ કરશે. કોઈક કારણથી ફેલ ગયો તો એ જ બધા લોકો આવશે કે ભાઈ તને દોડડા થવાની ક્યાં જરૂર હતી, તું મસ્ત મજાની શાંતિથી લાઈફ જીવતો હતો, શું કરવા આ કર્યું. એટલે આ તો નિયમ છે, આપણને જે ગમે એ કર્યા કરવાનું, ડેરિંગ કરવાનું જ, કેલ્ક્યુલેટિવ ડેરિંગ કરવાનું, પોકેટને પરવડે એટલું કરવાનું, પણ કરવાનું. લાઈફની અંદર દરેકને હું એમ જ કહું, ડેરિંગ કરવાનું, હિંમત કરો, પ્રોજેક્ટ કરો, જે કરવું એ કરો. એટલે ફેમિલી અને વર્ક આ મારું ઓલવેઝ બેલેન્સમાં ચાલ્યું છે. એક આપણે જ્યારે ડેરિંગની વાત કરી, ઘણી વખત એવું બને કે બિઝનેસ જેમ જેમ ડેવલપ થતો જાય રીતના રિસ્ક વાળી જે વાત, રિસ્કની એપિટાઇટ વધારવા માટે શું કરવું છે, અથવા રિસ્ક ક્યારે ઘટતો હોય? રિસ્કની એપેટાઇટ દરેક માણસની અલગ અલગ છે. એટલે અને રિસ્ક એક જગ્યાએ એનું ઇવેલ્યુએટ નથી થતું. એ પૈસાથી બી થાય, તમારી માનસિકતા બીથી થાય, તમારી પોતાની જરૂરિયાતોથી બી થાય. એટલે સો મેની ફેક્ટર્સ. રિસ્ક એક વસ્તુનું રિસ્ક નથી હોતું, બધી ઘણી વસ્તુનું હોય છે. પણ સૌથી પહેલી એક વસ્તુ છે કે જો તમારે રિસ્કનું એપેટાઇટ વધારવું હોય તો તમારી પૈસા માટેનો કે બીજી કોઈ વસ્તુ માટેનો મોહ ઘટાડી દો. મને જો મારા પોતાના પર જ કોન્ફિડન્ટ ના હોય ત્યારે મારે આ બધી સેફટી કરવી પડે. આ સેફટી ક્યારે કરવી પડે કે મારો કોઈ ખરાબ ટાઈમ આવ્યો તો એ ટાઈમે ફેમિલીને પ્રોબ્લેમ ના થાય, મને પ્રોબ્લેમ ના થાય. પણ મને મારા પર જ કોન્ફિડન્ટ હોય કે ભાઈ ગમે તે પરિસ્થિતિ આવશે હું મજબૂત છું, તો મારે સેફટીની ક્યાં જરૂરત છે? સેફટીની, તમારી સિક્યુરિટીની, તમારી સેફટી એટલે સિક્યુરિટી, એ તમારો જતો રહે ને, તમારી ડેરિંગ કેપેસિટી એમને જ વધી જશે. આમ પૂછું કે ભાઈ જિગીશભાઈ આજે ઘણા બધા, એટલે એમ્પ્લોઈઝને ઘણા બધા માટે પ્રેરણાના સ્ત્રોત હોઈ શકે, પરંતુ આપના લાઈફની અંદર જેનામાંથી તમે પ્રેરણા લીધી હોય, કોઈ વ્યક્તિ અથવા કોઈ ઘટના, એમાં આપ કોને જુઓ છો? હું જેન્યુઅલી ધીરુભાઈ અંબાણી અને ગૌતમભાઈ અદાણી, આ બંને મારા આઈડોલ છે. ધીરુભાઈ અંબાણીને હું બહુ જ વર્ષો પહેલાં મળ્યો હતો, જ્યારે હું 33-34 યર્સનો હતો. ફોર્ચ્યુનેટલી એવું હતું કે મારે સર્ટન ઇન્ટરવલે 3 વખત એમને મળવાનું થયું. અને એમને પેરાલિસિસવાળા ધીરુભાઈ, અને પેરાલિસિસવાળા ધીરુભાઈ છતાં એમનો જે પાવર ને જે વિચારો હતા, ત્યારે એમના ત્યાં કેજી રામનાથન કરીને આઈપીસીએલના જે CMD હતા એ રિલાયન્સ જોઈન કર્યું હતું, અને કમલ નાણાવટી હતા. એ અમને લોકોને પૂછ્યું કે તમને પ્રોબ્લેમ શું છે ગુજરાતમાં ફેક્ટરીનો? તો અમે કીધું સાહેબ પાવર નથી મળતો બરાબર, ને પાવર બહુ મોંઘો છે. ત્યારે 6-6.5 રૂપિયા કે 7 રૂપિયા પાવર હતો, અને એ બી અનસર્ટન હતો. તો એ કેજી રામનાથનનું નામ ભૂલી જતા હતા. એ રામા કે રામા આપણે જે પેલું પાવર પ્લાન્ટનું સ્ટડી કર્યું છે કેટલા રૂપિયામાં પડે છે? તો કે 1 રૂપિયા 80 પૈસામાં પર યુનિટ પડે છે. તો કે 1.80માં પડે છે તો આપણે બધાને 2.25 રૂપિયામાં આપો ને, તો આપણને બી પુષ્કળ પૈસા મળશે અને આ લોકોને બી સસ્તો પાવર મળશે. ધેટ વોઝ એ બ્રેઇન. માણસ પેરાલિસિસમાં છે છતાં એ માણસ ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝનું ભલું વિચારે છે અને પોતાનું બી ભલું વિચારે છે. અને પછી મેં ગૌતમભાઈની જોડે મારી આ 25 વર્ષની જર્નીમાં મેં ગૌતમભાઈને બહુ ઘણી જગ્યાએ બહુ નજીકથી જોયા. એમની જે કેપેસિટી ને એબિલિટી છે, રિસ્ક, ડેરિંગ, પ્રોબ્લેમોને ફાઇટ કરવાની અને પ્રોબ્લેમોમાંથી બહાર ઓવરકમ આવવાની, એ બધી વસ્તુઓ જે એમની જોઈ છે, મેં જ્યારે અંગત રીતે જોઈ છે, ત્યારે હું એમ કહું કે કોઈ વ્યક્તિ જ્યાં સુધી એમને જાણે નહીં ને અંદરથી, ત્યાં સુધી એ માણસ કદાચ ગમે તે સ્ટેટમેન્ટ આપી શકે. જાણે ત્યારે એ વ્યક્તિ ગૌતમભાઈને સેલ્યુટ કર્યા વગર ના રહી શકે. બિલકુલ. લાસ્ટ આપણે આપણા અંતિમ પડાવ તરફ જ્યારે આગળ વધી રહ્યા છીએ કે જે નવા ઉદ્યોગ સાહસિકો છે એમના માટે આપનો શું મેસેજ છે? ઇન્ડિયા ઇઝ અ ફ્યુચર. હું એવું કહું છું કે ઇન્ડિયા અત્યારે જસ્ટ
ગ્રોથ સ્પાનમાં જઈ રહ્યું છે અને ઇન્ડિયાના ફ્યુચરને કોઈ અટકાવી શકે એમ જ નથી. એટલે ઇન્ડિયામાં જે કોઈએ જે કંઈ પણ વસ્તુ કરવી હોય એને કરવી જ જોઈએ. અને હું એવું માનું જે પ્રમાણે જીઓ પોલિટિકલ સિચ્યુએશન થઈ રહી છે એ પ્રમાણે દરેક કન્ટ્રી પોતાનું મેક ઇન આત્મનિર્ભર એ દરેક કન્ટ્રીમાં આવશે. અમેરિકા બી બોલશે મેક ઇન અમેરિકા અને આત્મનિર્ભર અમેરિકા. ઇન્ડિયાએ તો બહુ પહેલેથી નક્કી કરી કાઢ્યું છે કે મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત. આ બધી વસ્તુ જ્યારે આવે એટલે ઇન્ડિયામાં બનેલી પ્રોડક્ટની જ ડિમાન્ડ વધશે. અને ઇન્ડિયન ગવર્મેન્ટ અત્યારે સિરિયસલી ટ્રાય કરી રહી છે કે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝને કેવી રીતે પ્રોટેક્ટ કરવી. એ ટ્રાય કરી જ રહી છે. એટલે આના માટે થઈને ઇન્ડિયામાં ફ્યુચર બહુ મોટું છે. દરેકે પોતાની માનસિકતા ચેન્જ કરવી પડશે કે એન્ટરપ્રિન્યોર એટલે પોતાનો ધંધો એવું નહીં. એન્ટરપ્રિન્યોર એટલે તમે જે કંઈ બી કામ કરો છો, જે કોઈ કંપની માટે કામ કરી રહ્યો છો એની ઓનરશિપ તમે લઈ રહ્યા છો એટલે તમે એન્ટરપ્રિન્યોર છો. તો ખૂબ ખૂબ ધન્યવાદ જિગીશભાઈ. આજે આપણે બિઝનેસ સેક્ટરની સાથે સાથે પરિવાર, આપણા પ્રેરણા અને બધા વિશે ખૂબ ઊંડાણપૂર્વક વાત કરી. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. તો આ હતા મજબૂત મનના મિજાજી એવા જિગીશભાઈ દોશી, જેમણે પોતાની આ લાઈફની અંદર બિઝનેસ માટે જે વેલ્યુ, વિઝન અને અદ્ભુત જર્ની તેમણે પસાર કરી છે એ ડેડિકેશનની સાથે સાથે સ્માર્ટ હાર્ડ વર્કના પણ પ્રહરી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે આજના એપિસોડમાંથી તમને ઘણું બધું જાણવા અને માણવા પણ મળ્યું હશે. આજનો આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો એમને કમેન્ટની અંદર જણાવો. અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. અને હા, આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક અને વ્યક્તિત્વો સાથે ફરીથી મળીશું GCCI પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં. અત્યારે મને રજા આપશો. નમસ્કાર. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.